એને ઓરા લાયન જેવો રાખો. તમારો જીવ ઓરા છે, તમારો જીવ ઓરા રહ્યો તમે લાયન જેવો રાખો. સિંહ હાવજ, અમારી ગાડીગીરનો હાવજ, એશિયન હાવજ. ભાઈ એનો કોન્ફિડન્સની કમી કેમ દેખાય તમને? તો ભાઈ કોન્ફિડન્સની કમીનું કારણ એક જ છે, જેમ કે તમારા મા બાપ, જેમ કે તમારા ભાઈઓ, જેમ કે તમારો દોસ્તારો, જેમ કે તમારા કોઈ ગર્લફ્રેન્ડ હોઈ શકે, જેમ કે તમારી કોઈ ફ્રેન્ડ હોઈ શકે, જેમ કે તમારા કોઈ ફ્રેન્ડો હોય, તમારી આજુબાજુ જે માણસો રહે, જે માણસો તમારી આજુબાજુ છે, જેમ એટલે જાહે નહીં તો એને ખબર નહીં પડે કે એને શું કરવું લાઈફમાં, કરશે નહીં તો એને સ્કિલની ખબર નહીં છે કે તું મારો ભાઈ એક કામ પકડતો નથી, તું ઈ કામમાં સ્થિર નથી, તો મારો ભાઈ તારું કોન્ફિડન્સ ઈ કામમાં રહેવાનું છે જ નહીં. એટલે તમે કામ ઈ પ્રકારનું કરો, તમે સ્કિલ ઈ પ્રકારની રાખો, તમે તમારો ઓરા ઈ પ્રકારનો રાખો કે તમે ગમે ઈ કરો એટલે ઈ કામમાં તમે જીતી જ જાઓ. અને આની માટે મારો ભાઈ એક હાઈ લેવલનું કોન્ફિડન્સ જોઈએ. તમારે જે તારું કોન્ફિડન્સ વધ્યું જાય, જે તારું કોન્ફિડન્સ રહેતું જ નથી તારી અંદર, તો એનો મિનિંગ એ જ છે કે તું મારો ભાઈ એક કામ પકડતો નથી, તું એ કામમાં સ્થિર નથી, તો મારો ભાઈ તારું કોન્ફિડન્સ એ કામમાં રહેવાનું છે જ નહીં. તું એ કામમાં સ્થિર થા, તું એ કામમાં એ રીતે જોડાઈ જા જે રીતે સિંહ એનો શિકાર કરવા જાય. તમે જોયું હોય છે, તમે એને ઓરા લાયન જેવો રાખો. તમારો જીવ ઓરા છે, તમારો જીવ ઓરા રહ્યો તમે લાયન જેવો રાખો. સિંહ હાવજ, અમારી ગાડીગીરનો હાવજ, એશિયન હાવજ. એનો ઓરા કેવો હું તમને કહું કે જ્યાં સુધી એને ભૂખ ન લાગી હોય, જ્યાં સુધી એને ભૂખ ન લાગી હોય ત્યાં સુધી સૂતો રહે, આખો દિવસ એ સૂતો રહે. જ્યાં એને ભૂખ લાગે ત્યાં ઊભો થાય, સામું ગમે એવડું જનાવર હોય એ પાડી દે, મારી નાખે ને ખાઈ જાય. ખાઈ લીધું, એની ભૂખ પૂરી થઈ ગઈ, આવીને પાછો હતો ને ત્યાં સૂઈ જાય. એટલે તમે ઓરા એ પ્રકારનો રાખો કે તમને ભૂખ લાગી એટલે તમે માર્કેટમાં હાથ નાખીને રૂપિયા કાઢીને ઘરે જઈને સૂઈ. ભાઈ પાછું તમને એમ થયું કે હવે ભાઈ મને પાછી 2-3 મહિના પછી મને પાછી એવી ભૂખ લાગી છે, પાછો તમે ગયા માર્કેટમાં હાથ નાખ્યો, પંજો માર્યો, પૈસા કાઢ્યા, પૈસા આવી ગયા, વાર્તા પૂરી, પાછો તમને સૂઈ જાઓ. એટલે તમે કામ એ પ્રકારનું કરો, તમે સ્કિલ એ પ્રકારની રાખો, તમે તમારો ઓરા એ પ્રકારનો રાખો કે તમે ગમે એ કરો એટલે એ કામમાં તમે જીતી જ જાઓ. અને આની માટે મારો ભાઈ એક હાઈ લેવલનું કોન્ફિડન્સ જોઈએ, જે કોન્ફિડન્સ બધાયમાં નથી હોતું, જે કોન્ફિડન્સ બધાય પાસે નથી આવતું. એ કોન્ફિડન્સ માટે તમારી પાસે એક સારી એવી સ્કિલ હોવી જોઈએ. એ સ્કિલને તમે તમે એક આમ સર્ચમાં લીધી હોય, જે સ્કિલને તમે એક આમ જે સ્કિલ તમે તમારા માઇન્ડસેટથી બનાવેલી હોય, જે સ્કિલમાં તમે ડિસિપ્લિન હોય, જે સ્કિલ જ એવી હોવી જોઈએ કે તમે એમાં ડિસિપ્લિન છો. અને જો તમે એ સ્કિલમાં ડિસિપ્લિન હશો તો તમને સક્સેસ મેળવતા કોઈ રોકી નથી શકવાનું ભાઈ. તમે જો એ સ્કિલમાં ડિસિપ્લિન હોય તો. એટલે મારો શું છે કે તમે એક સ્કિલમાં ડિસિપ્લિનતા લાવો. તમે એ સ્કિલમાં સક્સેસ થવું હોય તો તમે એમાં ડિસિપ્લિન થાઓ. પહેલાં તમે ડિસિપ્લિન થશો, પછી ધીમે ધીમે તમને એ સ્કિલમાંથી કોન્ફિડન્સ આવશે. પછી જેવો તમને કોન્ફિડન્સ આવશે એવો તમારો માઇન્ડ રહ્યો એ સેટ થાય, અને એને આપણે કહીએ છીએ માઇન્ડસેટ. અને જ્યારે તમારો એ માઇન્ડસેટ એક સેટ થઈ ગયો અને પછી જ્યારે એ તમારું કામ બૂમ થાય ત્યારે તમે સક્સેસની સીડી નહીં તમારે ચડવી પડે, કે નહીં તમને કોઈ ધક્કો મારે, તમે આપમેળે ચડી જાઓ, કારણ કે તમે એ કામમાં પછી પ્રોફેશનલ થઈ ગયા ને. હવે તમે મને એક વાતનો જવાબ દેજો કોમેન્ટમાં કે અત્યારે કોઈ સરકારી કર્મચારી છે, બરાબર, કોઈ પણ લઈ લ્યો, અત્યારે સરકારી કર્મચારીનો પગાર છે 20 થી 25 હજાર. એ મહેનત કેવી કરે ખબર તમને? રાતે 12 વાગે વાંચવા બેઠો ને તો સવારના 4 વાગ્યા સુધી વાંચતો હોય. ગમે એ કામ કરતો હોય ને તો એમાં હે ને હાવ ઘૂસી જતો હોય, વાંચવામાં, લખવામાં, કોઈ પણ વસ્તુમાં, એક્ઝામમાં. અને એનો પગાર હોય 25,000. ચલો આપણે એમ નથી કહેતા, આપણે કોઈ આ ઓલું નથી, કોઈ એવું નથી, પણ આ એક દાખલા તરીકે વાત છે તમને. અમે જ્યાં કારખાનામાં કામ કરી
એમાં CNC VMCના કારીગરનો પગાર 50,000 રૂપિયા છે, મહિના દીનો 50,000 રૂપિયા. એટલે મારું એવું નથી કે તમે સરકારી નોકરી કરો. હું એમ નથી કે હું એમ કહું તમે સમજતા નથી કે એની પાસે સ્કિલ છે. એ કોઈના બાપનું ન માને, એ કારીગર એ કોઈનું માને જ નહીં. એને કાંઈ ફેર જ ન પડે ભાઈ. તમે કાઢી નાખશો કાઢી નાખો, હું બીજે જઈને કામ લઈ. એને કાંઈ ફેર જ નથી પડતો ભાઈ. એની પાસે સ્કિલ છે, એની પાસે એક એવી ડિસિપ્લિન રાખી કે જેથી કરીને એને એક એક વસ્તુની ખબર છે. એ મશીનમાં હાથ રાખે ને તો એની ખબર પડી જાય ફોલ્ટ ક્યાં આવ્યો હોય. તો એની પાસે એટલી ડિસિપ્લિન, એની પાસે એટલી સ્કિલ, એની પાસે એટલો કોન્ફિડન્સ. એવો કોન્ફિડન્સ તમારી પાસે છે નથી. કારણ એક જ છે, મેં તમને કીધું નહીં કે તમારા આજુબાજુવાળા માણસો છે ને ત્યાંથી તમે નોખા પડી જાઓ. જો તમારે એ હાઈ લેવલનો કોન્ફિડન્સ જોતો હોય તો તમે કોઈનું સાંભળોમાં, કોઈને કાંઈ કયોમાં અને તમે એકદમ હાવ આંધળા બની જાઓ. તમે એક સ્કિલ પકડો, સ્કિલ ઉપર કામ કરો, એ સ્કિલ ઉપર કામ કરી અને પછી તમે એમાંથી આગળ વધો. એનું કારણ શું કોન્ફિડન્સની કમીનું? તો ભાઈ કોન્ફિડન્સની કમીનું કારણ એક જ છે કે જે તમારા આજુબાજુવાળા માણસો છે, જે તમારી આજુબાજુ જે માણસો રહે, જે માણસો તમારી આજુબાજુ છે, જે માણસો તમારી આજુબાજુ રહી છે, એની કારણે તમારામાં કોન્ફિડન્સ ક્યારેય આવતું નથી. એ માણસો કોઈ પણ હોઈ શકે, જેમ કે તમારા મા બાપ, જેમ કે તમારા ભાઈઓ, જેમ કે તમારા દોસ્તારો, જેમ કે તમારા કોઈ ગર્લફ્રેન્ડ હોઈ શકે, જેમ કે તમારી કોઈ ફ્રેન્ડ હોઈ શકે, જેમ કે તમારા કોઈ ફ્રેન્ડો હોઈ શકે. મા બાપ હોય તો એ હંમેશા ટોક કરતા હોય, તું આ કરીમાં, તું ઓલું કરીમાં, તું આમ જામાં, તું આમ કરીમાં. એટલે જાહે નહીં તો એને ખબર નહીં પડે કે એને શું કરવું લાઈફમાં. કરશે નહીં તો એને સ્કિલની ખબર નહીં પડે. મારી વાત સમજો તમે કે એ કરશે નહીં તો એને ખબર નહીં પડે. અને દોસ્તારો, મિત્રો, કોઈ પણ તમારું હોય, કોઈ પણ તમારા મજાક ઉડાડતું હોય, એ કોઈ પણ એક વાત પકડી લે, તું જાડો છો, તું પછી કામ કાંઈ સરખું કરતો નથી, કોઈ પણ પ્રકારનું એક પકડી લે તમારી વાતને અને પછી એનાથી મજાક ઉડાડશે. એટલે તમારું જે કોન્ફિડન્સ હશે અંદરથી, એ તમારો કોન્ફિડન્સ રહ્યો એ ક્યાંક ને ક્યાંક મરી જતો હોય. તમને એમ થાય કે એ કામ નથી કરવું. મેન વસ્તુ એ છે કે તમારો છે ને કોન્ફિડન્સ મરી જાય. એટલે જો તમારે એ કોન્ફિડન્સને મરવા ન દેવો હોય, જો તમારે તમારો એ કોન્ફિડન્સ જીવતો રાખવો હોય કે હું કાંક છું, તો એ કોન્ફિડન્સને જીવતો રાખવા માટે તમારું સખ્ત જરૂરી છે કે તમે એ શીલો મૂકી દો. તમે એ જે ગ્રુપ છે, એક ફ્રેન્ડનું ગ્રુપ હોઈ શકે, એક કોઈ પણ વસ્તુ હોઈ શકે, કોઈ પણ સારી વાત હોય, કોઈ પણ ખરાબ વાત હોય. કદાચ તમારા મા બાપે તમને એમ કહી કે તમે એક વાત છે તમારા જે મનમાં છે કે આ હું કરીશ તો 5 વર્ષ પછી મારું એટલું સારું થશે, હું કોઈ એટલા પૈસા કામી શકીશ કે મારી 5 પેઢી સુખીથી ને શાંતિથી રહેશે, અને એ કામ કરવામાં મને બહુ મજા આવે છે. એ કામ કરવાથી આગળ મને કોઈ પણ જાતનો વગર કાંઈ કાનૂન કાર્યવાહી હું શાંતિથી મારું જીવન કાઢી શકું. આ 5 વર્ષ અગર મેં આ ફિલ્ડને દીધા તો આ 5 વર્ષની અંદર એટલું આ ફિલ્ડમાં કરી શકું છું કે જેથી કરીને મારું આખું બ્રાઇટ ફ્યુચર થઈ જાય, મારા છોકરાઓની જિંદગી સુધરી જાય, મારા આવનારા કોઈ વ્યક્તિ હોય એની જિંદગી સુધરી જાય. તો તમે એ કામ આંખ બંધ કરીને અને એ કામ ચાલુ કરી દો તમે. તો પછી તમે એ કામમાં મૂંઝાવમાં કે શું થશે, જે થશે એ રામાધણીએ વિચાર્યું હશે એમ થશે. તમે બસ એ કામ કરો. તમે એ કામ કરીને એ કામથી તમે આગળ વધવાનો પ્રયત્ન કરો. અને કોન્ફિડન્સની વાત રહે તો ભાઈ કોન્ફિડન્સ એમ નહીં આવે. આ કોન્ફિડન્સ કેમેરા સાથે વાત કરવા માટેનું આ કોન્ફિડન્સ લાવતા મને વર્ષ 2 થયા છે. ત્યાં એટલું હું કેમેરામાં ઘૂસીને અને મારી અંદરની વાત છે, જે મારે અંદરની વસ્તુ છે હું કહી શકું. બસ કહેવાનો મતલબ એ જ છે કે તમે તમારો કોઈ ખરાબ સંગત હોય, તમારે કોઈ ખરાબ વ્યક્તિ સાથે બેસવા ઉઠવાનું હોય કે જે વાત, જો તમારે એવું હાઈ લેવલનું કોન્ફિડન્સ જોતું હોય તો હાલો હું તમને મળ્યો પાછા નવા એક વિડીયો સાથે.
અને નવી એક વાત નવી એક જ્ઞાન સાથે. ચલો બાય બાય, ગુડ બાય એન્ડ પીસ આઉટ.